હવે વાત કરીએ આપણે મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, કામકાજની અંદર એક સારી પ્રસન્નતા આજના દિવસ માટે જળવાઈ રહે તેવા યોગ બની રહ્યા છે. સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયમાં વૃદ્ધિના યોગ બને, પરિવારમાં સુખ વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે સારો છે. તમારા માટે જે લીલો રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. 3નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અને ગાયને તમે કંઈ પણ વસ્તુ ખવડાવી દો તમારા હાથે, ચાહે રોટલી ખવડાવો, ચાહે ભાખરી ખવડાવો, ચાહે ગોળ ખવડાવો, ગાયને ખવડાવશો તો ચોક્કસ તમને સારી સફળતાની આજે પ્રાપ્તિ થવાની છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કોઈ પણ કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ એક સારું ફળ પણ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર પણ લાભ મેળવી શકાશે. એક લાલ કંકુનું તિલક કરી અને પછી તમે તમારા દિવસની શરૂઆત કરો. મોઢામાં સાકર મૂકીને કામકાજની શરૂઆત કરો. ચોક્કસ તમારો દિવસ સારો રહેશે. તમારા માટે સફેદ રંગ ઉત્તમ છે અને સાથે સાથે 2નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના. મિત્રો, થોડુંક સાચવીને કામકાજ આજે કરવું પડશે. મિથુન રાશિના જાતકોનો ચંદ્રનું બળ થોડું બળવાન નથી, તો કામકાજની અંદર જે કામકાજ કરતા હોય એ કામકાજમાં થોડો નિરાશાનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. અને એના કારણે કદાચ પરિવારમાં એટલે કે સંતાનોના પ્રશ્નમાં પણ થોડી ચિંતા રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ આવા સમયે કોનો લાભ મળશે? ઇષ્ટ મિત્રોનો સહયોગ મળે તો સમજી લો તમારા કાર્ય સરળ અને સફળ બનશે. બીજું, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે અને એના કારણે સારી સફળતા અને સારા ફળની પ્રાપ્તિ થશે. કોઈ પણ સારું કામકાજ કરતા પહેલા કોઈ પણ લીલી વસ્તુનું દાન કરી દો આજના દિવસ માટે. ચાહે મગ, ચાહે લીલું કપડું, કોઈ પણ વસ્તુ લીલી વસ્તુનું દાન કરી દો. કેળું પણ માતાજીને અર્પણ કરો, પ્રસાદ તરીકે ધરાવો, તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. તો આ પ્રમાણે કરવાથી સારો લાભ થાય. તમારા માટે લીલો રંગ ભાગ્યશાળી છે. 3નો અંક તમારા માટે આજે સુકનવંતો ગણાશે. જય ગણેશ. હવે વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. મિત્રો, ધન અને માનનો વ્યય થાય તેવી સંભાવનાઓ આજે દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. માનસિક તણાવની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે સારો છે. સફેદ વસ્તુનું સેવન કરો, ચાહે ચોખા હોય, ચાહે સાકર હોય. સફેદ વસ્તુનું સેવન કરીને કામકાજની શરૂઆત કરો. પીપળે જળ ચડાવવાનું ભૂલતા નહીં આજના દિવસ માટે. દિવસ તમારા માટે સારો છે. 4નો અંક લાભ કરાવડાવશે. તમારા માટે દૂધિયો રંગ ખૂબ જ આજે અનુકૂળતા આપશે. હવે વાત કરીએ સિંહ રાશિની. અક્ષર મ અને ટ છે તો રાશિ તમારી સિંહ છે. મિત્રો, કામકાજની અંદર તો સારી સફળતાના યોગ દેખાઈ જ રહ્યા છે તમારા. સાથે સાથે ધંધામાં પણ નવી તકો મળે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. નોકરિયાત વર્ગને બઢતીની પણ સારી તકો મળે. પારિવારિક સંબંધોની અંદર સારા લાભની શક્યતાઓ દેખાય છે. સિંહ રાશિના જાતકોને ન ચડાવતા હોય તો સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવવાનું રાખો. અને સાથે સાથે ઓમ રીમ મિત્રાય નમઃ આ મંત્રનો તમે જાપ કરો. તમારું કાર્ય દરેક પ્રકારે સરળ બનશે. સાથે સાથે કોઈ પણ કન્યા ઘરમાં નાની દીકરી હોય તેના કપાળમાં તમે ચાંદલો કરો અને લક્ષ્મી સ્વરૂપા એમાં ભગવતીનું એક આરાધના કરીને તમે એની પૂજા કરશો. સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે 5નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અને લાલ અથવા તો મરૂન રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિના જાતકો માટે આજે કેવું મળશે? ધંધાની અંદર કામકાજમાં સફળતાના સારામાં સારા યોગ બની રહ્યા છે. જેટલી મહેનત કરશો એટલું તમને પરિણામ સારું મળશે. એનું કારણ બીજું પણ તમને કહું કે તમારા વિરોધીઓ હોય, તમારા પ્રતિસ્પર્ધીઓ હોય, એ પક્ષ જે છે ને તમારો, એ તમારોથી થોડોક ધીમો પડશે તમારો વિજય મેળવા છે. અને એના કારણે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઘરની અંદર એક આનંદનું વાતાવરણ નિર્માણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. થોડુંક શાકભાજી બજારમાંથી લાવી અને કોઈ એવા ઘરમાં આપી દો કે જેને જરૂરિયાત હોય. તો આ પ્રમાણે લીલી વસ્તુઓનું કરેલું દાન આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સાથે સાથે મગનું ભોજન પણ આજે કરી શકાય છે. તમારા માટે લીલો રંગ ભાગ્યશાળી છે. 6નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. રાશિ મંડળમાં 7મી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે. તુલા રાશિ એટલે જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિવાળા જાતકોને આજે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો ભાગીદારો સાથે વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે. કોઈ નવા સંબંધોની અંદર પણ કદાચ થોડી નિરાશાઓનો અનુભવ થયા છે. નોકરિયાત વર્ગને સારી અને નવી તકો મળશે. સંતાન પક્ષે શુભ સમાચાર મળે, મતલબ સંતાનો તરફથી સારું લેણું આજના દિવસ માટે દેખાઈ રહ્યું છે. તુલસીજીને જળ ચડાવવાથી આજે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે 6નો અંક લાભદાયક રહેશે. લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. વૃશ્ચિક રાશિ. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ ગમે એટલો કરીએ છતાં ક્યાંક એવું લાગ્યા કરશે કે કામ થોડું અધૂરું તો નથી રહી જતું ને. પણ કદાચ કંઈક આવું મનને થાય તેવી સંભાવનાઓ દેખાય છે.
અને એમાંય પાછું સ્વજનોનો હસ્તક્ષેપ થાય એટલે મન વિચલિત થઈ જાય એવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને તો સારો સહયોગ મળે, પોતાનો સાથી સહકાર મળે, સારા યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં પણ ધ્યાન આપજો, કારણ કે ધન લાભની શક્યતાઓ વ્યવસાયમાં આજે પ્રબળ બની રહી છે. ધંધામાં ધ્યાન આપજો. કોઈ પણ કામ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને કામકાજની શરૂઆત કરો. ગળ્યું મોઢું ગોળથી કરો. આજનો દિવસ તમારા માટે મંગલકારી રહેશે. 8નો અંક લાભકારી રહેવાનો છે. લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ભાગ્યમ ફલતી સર્વત્ર. ભાગ્ય આજે અનુકૂળ દેખાઈ રહ્યું છે, મતલબ કે ભાગ્ય તમારી સાથે ચાલી રહ્યું છે. આજે રાજનૈતિક ક્ષેત્રની અંદર સારા પ્રગતિના યોગ બની રહ્યા છે. રાજકારણ સાથે સંકળાયેલા હોય, ચાહે નાનું હોય ચાહે મોટું હોય, કામકાજ સમાજ સેવાનું જો હોય તમારા માટે ખૂબ જ સારું રહેશે, કારણ કે વિકાસના કાર્યમાં એક સારી ગતિ પ્રાપ્ત થવાની છે. આજે દિવસ આનંદમાં પસાર થાય, મતલબ કે સારા મિત્રોનો સહયોગ મળે, સારા કામકાજ થાય, બધી જ રીતે સારું આજે દેખાઈ રહ્યું છે. પણ વધારે સારી સફળતા જોઈતી હોય તો કોઈ પણ પીળી વસ્તુનું દાન કરજો આજના દિવસ માટે. એના કારણે સારો લાભ થશે. ખાસ કરી પીળી કોઈ ફળ હોય તો ફળનું પણ દાન કરી શકાય છે. તમારા માટે 9નો અંક લાભ કરાવડાવવાનો. સાથે સાથે પીળો રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના. તો મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? બને ત્યાં સુધી ગમે એટલા બુદ્ધિશાળી હોઈએ પણ ક્યારેક ક્યારેક તો હાપને પોતાના દરમાં જતી વખતે સીધું થવું જ પડે. બને ત્યાં સુધી વાદ વિવાદ વાળા કામકાજ હોય તો આજના દિવસ માટે બચીને રહેજો, કારણ કે એમાં મજા નહીં આવે બહુ. આર્થિક સ્થિતિમાં થોડો મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે. કામકાજમાં ધ્યાન આપજો. ધંધાની અંદર પ્રગતિ અને ધન લાભની શક્યતાઓ પણ બની રહી છે. હા, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે આજના દિવસ માટે. થોડુંક સાચવીને કામકાજ કરો. હનુમાન ચાલીસાનો 1 અથવા 7 પાઠ કરી લો આજે, પછી કામકાજની શરૂઆત કરો. એક કાળું તીરું નાનકડું એવું કરો તમે, અને પછી હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈને આગળ વધજો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે 1નો અંક લાભદાયક રહેશે અને સામાન્ય વાદળી કલર તમારા માટે આજે શુભવાળ ગણાશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને શ અક્ષર છે કુંભ રાશિના. મિત્રો, કામકાજની સફળતા અને સફળતા દ્વારા ખુશીનો અનુભવ તમારા ચહેરા ઉપર આજે દેખાશે. કારણ કે જ્યારે સફળતા મળતી હોય ને ત્યારે માણસ ખુશીનો અનુભવ કરતો હોય. અને ખાસ કરી નોકરિયાત વર્ગને કોઈ પ્રમોશન અથવા તો કામકાજની અંદર શાંતિ મળે એવી સંભાવનાઓ દેખાય છે. સ્વજનોનો એક ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે આજના દિવસ માટે. ધંધાની અંદર પણ સારો સુધારો આજના દિવસ માટે કર્મક્ષેત્રમાં જોવા મળશે. મતલબ તમારો દિવસ આ પ્રમાણે આજે સારો છે. મહાદેવજીને 1 લોટો જળ ચડાવી આવો અને ઓમ નમઃ શિવાય મંત્રની 7 માળા કરી લો. સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાકરનું દાન કરજો આજે, વધારે સારી સફળતા મળવાની છે. અને એમાં 4નો અંક અને દૂધિયો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષર છે. મીન રાશિવાળા જાતકોને થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે દેખાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ જે સફળતા મળવી જોઈએ એના કરતાં થોડી મધ્યમ સફળતા પ્રાપ્ત થાય. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. નિરાશાઓથી દૂર રહેવું પડશે. અને આ બધું જ દૂર કેવી રીતે રહેવાશે કે 3 કે 5 કેળા લઈ લો, એને સરસ મજાના કાપી અને પરમાત્માને પ્રસાદ તરીકે ધરાવી દો. ભગવાન કૃષ્ણને થોડી ખાંડ પધરાવી દો, ઉપર તુલસીનું દલ પધરાવીને પછી એનો પ્રસાદ પહેલો તમે પણ લ્યો અને બધાને વહેંચો. એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. પીળી વસ્તુનું દાન કરવાથી પણ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારા માટે 3નો અંક લાભ કરાવડાવશે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ.